નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ પાદરાના રણુમુકામ સ્થિત તુળજા ભવાની મંદિર ખાતે દુર્ગાષ્ટમી નિમિત્તે હવન પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા। હાલમાં આસો સુદ શારદીય નવરાત્રિ ચાલી રહી છે। આજે આસો સુદ અષ્ટમી છે। મહાઅષ્ટમી દુર્ગાષ્ટમી નિમિત્તે વડોદરા શહેર જિલ્લાના વિવિધ માય મંદિરોમાં હવન પૂજન દર્શન શ્રીફળ હોમવામાં આવશે। ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુગામ સ્થિત પૌરાણિક અને ઐતિહાસિક શ્રી તુળજા ભવાની માતાજીનું મંદિર આવેલું છે। મહારાષ્ટ્રીયન સમાજના કુળદેવી માનવામાં આવે છે। અહીં નવરાત્રી દરમિયાન દૂર દૂરથી માય ભક્તો દર્શન અને પૂજન કરવા માટે આવે છે। મા ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાની આસ્થા છે। આજે દુર્ગાષ્ટમી નિમિત્તે સવારે 6 કલાકે મા તુળજા ભવાની આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ 8 કલાકમાં ના જવારાની આરતી કરવામાં આવી હતી। 10 વાગ્યાથી મહાઅષ્ટમીના હવનનો પ્રારંભ થશે, જેની પૂર્ણાહુતિ સાંજે 4 કલાકે કરવામાં આવશે। દિવસ અને રાત્રે પણ માય ભક્તો માટે દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે। આજે અહીં મેળો યોજાશે, રાત્રિના સમક્ષ ભવાઈ અને ભજનના કાર્યક્રમો યોજાશે તથા તારીખ 2 ઓક્ટોબરના રોજ દશેરાની ઉજવણી કરવામાં આવશે। માય ભક્તો માના સાનિધ્યમાં નવરાત્રિ ઉપવાસ વ્રતની પૂર્ણાહુતિ કરશે એટલે ઉપવાસ ખોલશે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। જય માં। આજે દુર્ગાષ્ટમી અને મા તુળજા ભવાનીના સાનિધ્યમાં આજે આપણે દુર્ગાષ્ટમી ઉજવીશું। આજે વિશેષ કાર્યક્રમોમાં જે સવારે માની આરતી સવારે 6 વાગે તથા સાથે સાથે જવારાની આરતી 8 વાગે અને ત્યારબાદ 10 વાગે હવનનો કાર્યક્રમ શરૂ થશે અને 4 વાગે એની પૂર્ણાહુતિ થશે। આજે સ્થાપના દિવસ પણ ગણાય એટલે કે માના ગામમાં મેળાનું પણ આયોજન થતું હોય છે અને આ વરસાદના કારણે થોડી અવગડ કદાચ આપણને પડે પણ ખરી, પણ બસ આપણે માના પ્રેમ માટે આપણે આવીએ છીએ એ સાથે અમારી વિનંતી કે આપણે આ વર્ષ શાંતિથી પૂર્ણ રીતે આપણે આ દુર્ગાષ્ટમી માના સાનિધ્યમાં ઉજવીએ। દશેરા આપણે ગુરુવારે 2 તારીખે માના સાનિધ્યમાં ઉજવીશું। તે દિવસે માને મહાપ્રસાદનો કાર્યક્રમ હોય છે અને તે દિવસે માઈ ભક્તો અહીંયા આવીને માના સાનિધ્યમાં પોતાનો ઉપવાસ છોડતા હોય છે। એ જ રીતે આજે આખી રાત મંદિર આજે ખુલ્લું રહેશે। માના સાનિધ્યમાં આપણે હવનનો કાર્યક્રમ જે વર્ષોથી ચાલતો આવ્યો છે એ માની સમૂહ એ કાર્યક્રમ થતો હોય છે, માટે ભક્તોના સુવિધા માટે આખી રાત આજે માનું મંદિર ખુલ્લું છે। જય